દીવમાં સાઉદવારી પંચાયતની ગ્રામસભામાં આજરોજ ખેડૂતોના કબજાવાળી જમીનના કેસ સંદર્ભે કોર્ટના હુકમથી વન અધિકાર સમિતિની રચના કરવામાં આવી। દીવમાં સાઉદવારી પંચાયતમાં પંચાયત વિસ્તારમાં 50 થી 55 વર્ષથી સરકારી જમીનમાં ખેડૂતો ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા। 2017માં જ્યારે દીવ પ્રશાસનના હુકમથી 91 ખેડૂતોની જમીન ખાલી કરી અને પ્રશાસનને સોંપી દેવા હુકમ કરવામાં આવ્યો, જેથી પ્રભાવિત ખેડૂતો કોર્ટમાં ગયા। સેશન કોર્ટમાં સ્ટે મેળવ્યો। સ્ટેનો સમય મર્યાદા બાદ સ્ટે રદ થઈ જતા મુંબઈ હાઈકોર્ટનું શરણું લીધું। હાઈકોર્ટે 2 જજની પેનલે વન અધિકારી સમિતિ બનાવવાનો હુકમ કરતા આજ રોજ દીવ પ્રશાસનના મામલતદાર ચંદ્રાસ વાજા સાહેબની અધ્યક્ષતામાં સાઉદવારી ગ્રામ પંચાયત ખાતે એક ગ્રામસભા યોજવામાં આવી, જેમાં સર્વાનુમતે 15 સભ્યોની સમિતિ બની, જેમાં ચેરમેન તરીકે ઉમેશ રામા બામણિયા અને મંત્રી તરીકે ભરત ભીખા ચારણિયાની વરણી થઈ। ગ્રામસભામાં સરપંચ શંકર ભગવાન, બીડીઓ રાણેશ બાડિયા, ફોરેસ્ટના પ્રવીણચંદ્ર વીરા વગેરે ઉપસ્થિત રહ્યા। જંગલ જમીન ખેડવાના અધિકારની સમિતિ દીવ જિલ્લાની અંદર ફક્ત જોડાવાડી ગ્રામ પંચાયતની અંદરમાં જ 2019ની અંદરમાં બનાવેલી હોય